રાશિમંડળની વાત પહેલાં થોડીક વાત કરી લઈએ આપણે મંગળ અને સૂર્યના અંગાર યોગની. કારણ કે લોકોને એમ થાય કે ભાઈ શું કરવાથી સારો લાભ થાય, શેને સાચવવું. તમારી કુંડળીમાં જો સૂર્ય મંગળ સાથે યુતિમાં હોય અથવા તો મંગળ રાહુ સાથે યુતિમાં હોય ત્યારે વાહન ચલાવવાનું હોય ત્યારે થોડી કાળજી રાખવી પડે. કારણ કે ઉગ્રતાથી ચલાવેલું ક્યાંક નાનકડી વસ્તુમાં કોઈક અડાડી દે, કોઈકને અડાડી દઈએ અને વધારે ક્રોધ ભભૂકી ઉઠે જેના કારણે પરેશાની રહે. તો આ મંગળ સૂર્યની નેગેટિવ એનર્જી આપણને કામ લાગતી હોય છે. વાદ વિવાદ કોઈ પણ પ્રકારના બને તેનાથી દૂર રહેવું. વડીલો અને પરિવારના ખાસ કરી વડીલો નારાજ ન થાય, મોટા ભાઈ નારાજ ન થાય એનું ધ્યાન રાખવું. વાણી પર નિયંત્રણ રાખવું, ખોટી સંગતથી દૂર રહેવું. નકારાત્મક વિચાર તો કોઈક ધરાવતા વ્યક્તિઓની અસર તરત આપણી પર થઈ જાય, નેગેટિવ અસર તરત આપણી પર થઈ જાય, તો એવા વ્યક્તિઓથી દૂર રહેવું. અને કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું જો સેવન કરતા હોઈએ તો એ નશીલા પદાર્થો હંમેશા નુકસાન કરાવતા હોય છે. ખાસ કરીને મંગળ સૂર્ય અથવા તો મંગળ રાહુના અંગાર યોગના જાતકોને આ વસ્તુ જોવા મળે છે. તો આટલી બાબતોમાં ધ્યાન રાખવી. એના ઉપરાંત શું કરવું જેનાથી સારો લાભ થાય પણ વાત કરીએ, પણ એની પહેલાં જાણી લઈએ રાશિ મેષની. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલય. મેષ રાશિવાળા જાતકો માટે આજે આર્થિક બાબતોની અંદર સાધારણ સુધારો જોવા મળશે. પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. આત્મીય અને સ્નેહીજનો ઉપર બને ત્યાં સુધી આજના દિવસ માટે ક્રોધ ન કરવો. બીજું, કારણ વગરના ફાલતુ ખર્ચથી બચીને કામકાજ કરજો, એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાત વૃષભ રાશિની કરીએ જેના અક્ષર બ છે. ધન પ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. પરિવારમાં પણ સારી શાંતિ આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોને જળવાશે. અચાનક તબિયત ના બગડે એનું થોડુંક ધ્યાન રાખવું પડશે. કામકાજના બોજામાંથી મુક્ત થવાય તેવા સારા યોગ પણ દેખાઈ રહ્યા છે. તમારા માટે આજનો દિવસ આ પ્રમાણેનો રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો ક, છ અને ઘ અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે. મિત્રો, આજે થોડુંક શાંતિથી કામકાજ કરવું પડશે કારણ કે માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. કામકાજની અંદર કદાચ સાધારણ તકલીફો રહે તેવી સંભાવનાઓ છે. મહેનતના પ્રમાણમાં ફળ કદાચ થોડું ઓછું મળે. સંપત્તિને લગતા પ્રશ્નો હશે તો ચોક્કસ હળવા થાય. આ પ્રમાણે આજનો દિવસ દેખાઈ રહ્યો છે મેષ રાશિના જાતકો માટે. વાત કર્ક રાશિની પણ કરી લઈએ જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકોને નાના મોટા રોકાણોમાં લાભની શક્યતાઓ પ્રબળ બને છે. નજીકના સંબંધીઓનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય. ધંધામાં પણ સારી આવક પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. જે કંઈ કાર્ય કરશે એ કાર્યમાં ચોક્કસ એક સારી સફળતાના યોગ પણ ચંદ્રબળના આધારે કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાય છે. વાત સિંહ રાશિની કરીએ તો જેના અક્ષર મ અને ટ છે. તો શેર બજાર અથવા તો આવા કોઈ પણ પ્રકારના કામકાજ સાથે જો જોડાયેલા હોય, કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે લાભ મેળવવા માટે ઉત્તમ છે. સાથે સાથે તમારા શત્રુઓ ઉપર પણ વિજય મેળવી શકશો. ધંધામાં કામકાજમાં સારો લાભ પણ થશે. હા, પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે સિંહ રાશિના જાતકોને દેખાઈ રહી છે. કન્યા રાશિની વાત કરીએ, પોઠ અને ણ અક્ષર તો કન્યા રાશિવાળા જાતકો માટે અજાણ્યા વ્યક્તિ સાથેનો વ્યવહાર નુકસાન ન કરાવે, થોડુંક ધ્યાન રાખજો. આવકના સાધારણ વધારાની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. પરિવારજનોનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે, પણ અકારણ ચિંતાઓ તમારા કામને ન બગાડે એના માટે પણ કાળજી રાખવી પડશે. જય ગણેશ. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે જે કંઈ કાર્ય સમજદારીથી કરશો એમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. જૂના મિત્રોની મુલાકાત તમને થાય પણ ખરી, એના દ્વારા એક આનંદની અનુભૂતિ પણ થાય. તબિયત માટે થોડો સમય સાચવવા જેવો આજના દિવસ માટે ખરો. કોઈ પણ પ્રકારની ઉધારીથી આજના દિવસ માટે બચીને કામકાજ કરજો કારણ કે તો જ સારો લાભ થશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની જેના અક્ષર છે ન અને ય. કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન રહેશે. શેરબજારમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે આજના દિવસ માટે. વ્યવસાયની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે. પરિવારમાં થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ ધન રાશિની. પ, ધ, ફ અને ઢ. વ્યવસાયની અંદર ધન રાશિવાળા જાતકોને આજે ઉત્તમ અવસર પ્રાપ્ત થાય, પણ સાથે સાથે ખોટા ખર્ચાઓ ઉપર પણ કાબૂ રાખવો પડશે. કોઈ માલનો સ્ટોક કરવાનો હોય, ભરી રાખવાનો હોય તો આજના દિવસ માટે સાચવવું પડશે. કામકાજની અંદર જે કંઈ મહેનત કરી રહ્યા છીએ એના પ્રમાણમાં થોડુંક મહેનત વધે તેવી શક્યતાઓ પણ દેખાય છે. શત્રુ પક્ષથી સાવધાની રાખવી આપણા માટે ખૂબ જ આજે જરૂરી બનશે. જય ગણેશ. મકર રાશિ. ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. સંપત્તિને લગતા કામકાજ કોઈ પણ પ્રકારના હોય મિત્રો, લાભ થવાની શક્યતાઓ દેખાય છે. રોજગાર માટે નવા અવસરો મળે. રાજકીય કામકાજની અંદર ધ્યાન રાખીને કામકાજ કરવાનું રહેશે. સંતાનની પ્રગતિથી આજ તમારું મન પ્રસન્ન રહેશે. તમારો દિવસ આ પ્રમાણે સંતાનોની સાથે વધારે સમય પસાર કરો, એના દ્વારા ખૂબ જ સારો લાભ થાય. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકને વેપાર વાણિજ્યમાં નવા વિચારો તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. તમારા આત્મબળમાં પણ વધારો થાય. જૂની પરેશાનીઓમાંથી મુક્ત થાય, રાહત મળે. આવકના નવા સ્ત્રોત ઊભા થાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ.
પરિવારમાં કોઈ પણ વ્યક્તિની તબિયતની બાબતમાં કદાચ થોડી ચિંતા આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે. કર્મક્ષેત્રમાં વિરોધીઓ કદાચ પરેશાન કરશે તમને. પારિવારિક શાંતિ તો આજના દિવસ માટે સારી દેખાય છે. જમીન વાહન અથવા તો કોઈ પણ આવા કાર્ય કરવાના હોય તો સારા સફળતાના યોગ પણ ચંદ્રબળના આધારે દેખાય છે. જય ગણેશ.